ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા આજે 4 મહત્વપૂર્ણ જાહેરાતો માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પરીક્ષા સવારે 11 થી લઈને બપોરે 2 વાગ્યા સુધી યોજાશે। એકાઉન્ટ ઓફિસર, ગેસ અને એસીએફની કુલ 268 જગ્યાઓ માટે આ કસોટી લેવાશે। રાજ્યના 19 જિલ્લામાં 223 જેટલા સેન્ટર્સ પર ખાસ કરીને પરીક્ષાનું આયોજન છે। પરીક્ષામાં રાજ્યભરમાંથી કુલ 75,487 જેટલા ઉમેદવારો ભાગ લેવાના છે અને પેપરની સુરક્ષા અને ગુપ્તતા જાળવવા માટે આયોગ દ્વારા પૂરતા અને કડક પગલાં લેવામાં આવ્યા છે। વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની કડક સુરક્ષા વ્યવસ્થાઓ પણ કરવામાં આવી। પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જ્યાં દિવ્યાંગો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા અને વ્હીલચેરની ખાસ વ્યવસ્થા કરાઈ છે। તેમની મદદ માટે પરીક્ષા કેન્દ્રો ઉપર દિવ્યાંગ મિત્ર પણ ઉપલબ્ધ કરાયા છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ રણકર જોડાયા છે। સોનલ, આજે પરીક્ષા એક તરફ છે અને બીજી તરફ ખાસ પ્રકારની વ્યવસ્થા પણ જોવા મળી રહી છે, શું વધુ માહિતી? જી, જીપીએસસી અંતર્ગત આજે પરીક્ષા આયોજિત થવા જઈ રહી છે। 19 જિલ્લાના 323 કેન્દ્રો પર આજે પરીક્ષા છે તેનું આજે આયોજન કરવામાં આવ્યું છે। સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે, જેમાં 75,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। વહીવટી સેવા, સાથે ફોરેસ્ટ અને એકાઉન્ટ ઓફિસર સહિતના જે મહત્વના હોદ્દાઓ છે, મહત્વના વિભાગો છે, તેના માટે અને આજે ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે। પરીક્ષા પેપર તેની ગુપ્તતા જાળવવા માટે અને ખાસ સુરક્ષા વ્યવસ્થા આયોગ તરફથી ગોઠવવામાં આવી છે। મહત્વનું છે કે આ સંદર્ભમાં આયોગના ચેરમેને તમામ જિલ્લાના કલેક્ટરોની સાથે, પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી અને તમામ રીતે પેપર લીક ન થાય તે સંદર્ભમાં તમામ પ્રકારની ગુપ્તતા જાળવવા અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા યોજાય તે સંદર્ભમાં પૂરતી તૈયારીઓ આયોગ તરફથી કરવામાં આવી છે। ખાસ કરીને જે દિવ્યાંગ ઉમેદવારો છે તેના માટે અને ખાસ વ્યવસ્થા પણ કેન્દ્ર ખાતે કરવામાં આવી છે। તેમના માટે લિફ્ટની વ્યવસ્થા હોય તેવા જ બિલ્ડિંગ મોસ્ટલી પસંદ કરવામાં આવ્યા છે કે જેથી દિવ્યાંગ ઉમેદવારોને તકલીફ ના પડે। આ ઉપરાંત ઉનાળાનો સમય છે તો તમામ કેન્દ્રો ખાતે પીવાનું પાણી અને સાથે લીંબુ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ પ્રકારે આજે 19 જિલ્લાના 323 કેન્દ્રો પર 75,000થી વધુ જે ઉમેદવારો છે તે આજે તેમના ભાવિ સંદર્ભમાં પરીક્ષા જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી।